મારું 11 તારીખે મારું યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ જવાનું એનું। તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આપણે વાત જે કરવાની છે મિત્રો, જે તમે પોસ્ટર જોઈ દીધું હશે, તો મિત્રો આપણે વાત કરવાની છે આપણા રોસ્ટર એવા બાબુ ઠાકોર વિશે। તો મિત્રો આ વિડીયોની અંદર પૂરો વિડીયો જોજો, લાસ્ટમાં તમને બતાવશું બાબુ ઠાકોર કેમ આ વિડીયોની અંદર રોયા છે। મિત્રો બાબુ ઠાકોરને યુટ્યુબ ચેનલ એમની 11 તારીખે ડિલીટ થઈ જવાની છે। તો મિત્રો બહુ દુઃખદની વાત છે। તો મિત્ર ઠાકોર સમાજનું ગૌરવ હતું, રોસ્ટ વિડીયો કરતા હતા। મિત્રો આપણે એમના વિડીયોની અંદર તમને બતાવશું કે આ વિડીયોની અંદર રોયા છે। તો મિત્રો બાબુ ઠાકોરનો એક ભાઈ માટે રોસ્ટિંગ કર્યું હતું પરમિશન લીધા વગર, તો પણ ભાઈએ યુટ્યુબની અંદર સ્ટેક નાખ્યો, ડિલીટ એમની 11 તારીખે ચેનલ થઈ જવાની છે। તો મિત્રો એના હિસાબે મિત્રો બાબુ ઠાકોર આ વિડીયોની અંદર રોવાના છે। મિત્રો એમને એક પોસ્ટ વાયરલ યુટ્યુબની અંદર નાખી હતી અને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ નોટિસ કરી છે કે આજથી હું વિડીયો નહીં બનાવવાનો, એટલે મિત્રો બહુ દુઃખદની વાત છે। તો મિત્રો ગમે એવું થાય પણ કોઈને સ્ટેક ના રહે, કેટલા સમયની મહેનત મિત્રો, સૌને મિત્રો મહેનત કરીએ એટલે ખબર પડે કે કઈ રીતે મહેનત કરી ને આવું પછી થાય, એટલે હું રડવું તો બી આવે જ મિત્રો, તો કે દુઃખની વાત કહેવાય મિત્રો। વર્ષોની મહેનત અફર જાય। તો મિત્રો કોઈ બી મિત્રોને સ્ટેક ના આપે, જાણ કરાય ભાઈ તું વિડીયો ડિલીટ કર। વિડીયો બી બાબુ ઠાકોરે ડિલીટ કરી નાખ્યો ચેનલની અંદરથી, તો પણ મિત્રો આ ભાઈને સ્ટેક મારીને ચેનલ ડિલીટ કરી। તો મિત્રો જો આ બાબુ ઠાકોર કેમ વિડીયોની અંદર રોયા છે, જો પૂરો। જય માતાજી મિત્રો, હું છું બાબુ ઠાકોર। તો જણાવવા ખાસ એ આવ્યું કે મારું 11 તારીખે મારું યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ જવાનું એનું એક કારણ છે કે આજથી મેં 3 મહિના પહેલા એક રોસ્ટ વિડીયો બનાવ્યો હતો।